વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો બસ વાગી ગયા છે સવારના 8:15 અને મોર્નિંગ તો મસ્ત શરૂઆત થઈ ગઈ છે એકદમ ક્લિયર વાતાવરણથી. હલકો હલકો તડકો નીકળી ગયો છે, પંખીઓનો કલબલાટ, એકદમ મસ્ત ક્લિયર વાતાવરણ છે અને ઠંડી પણ થોડીક છે. જોકે કાલ કરતાં ઓછી છે, કાલે તો બહુ જ પવન હતો, આજ થોડીક ઓછી છે. તો નાસ્તો કરવાનો બાકી છે. ચાલો પહેલાં કિચનમાં જઈ શું છે નાસ્તામાં. તો રોજની જેમ એઝ ઇટ ઇઝ મારો ભાઈ બેસી ગયો છે નાસ્તો કરવા. બધાને જય શ્રી કૃષ્ણ. આજે નાસ્તામાં ભાખરી, શાક, ચકરી છે. જો તમને બતાવું ઝૂમ કરીને. બટેકાનું શાક છે, ભાખરી છે. ભાખરીની તો ટેવ હોય છે જનરલી કાઠિયાવાડી ફેમિલીમાં, પણ હવે અમે નવી ચાલુ કરી છે શાક અને ભાખરી ખાવામાં મજા આવે. એટલે બીજું બધું આ નાસ્તામાં ડ્રાય નાસ્તો છે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. ના જો અહીંયા મમ્મી ચા ઠારે છે મસ્તનો આદુવાળો. તો બસ મોર્નિંગની શરૂઆત સૌથી પહેલાં સવારમાં ઉઠીને નાસ્તો કરવા જોઈએ, પછી ટૂંકમાં કામે વળગે ત્યાં સુધી કોટો ચડે નહીં કામનો. એટલે નાસ્તો કરી લઈએ પછી મસ્ત એનર્જી આવી જાય, પછી કામ કરીએ. તો બસ આવું કંઈક છે. તો નાસ્તો કરી લઈએ પછી આપણે પાછા મળીએ. કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ, પણ હવે જવાનું છે બહાર, કારણ કે થોડીક વસ્તુને એવું બધું લેવાનું છે. એટલે ડીમાર્ટમાં જઈએ અને ડીમાર્ટમાંથી આવીને તમારી સાથે શેર કરી કે શું લઈ આવ્યા. તો ચાલો જઈ આવીએ. તો વાગી ગયા છે સાંજના 6 અને સંધ્યાટાણું થવા આવ્યું લાગે છે, કારણ કે વાતાવરણમાં એકદમ અંધારું થઈ ગયું છે. અને ઠંડીનું કેવું છે ખબર, ઘરમાં હોય ને તો ઠંડી લાગે, પણ અમે જેવા બહાર ગયા ને ત્યાં તો અમુકને આમ ગરમી થવા માંડી, તડકો એટલો હતો. તો બસ કંઈક એવું છે. એટલે ઘરમાં રહીને એટલે વધારે ઠંડી લાગે, પણ બહાર આપણને જઈએ તો આપણને એમ લાગે ઠંડી છે જ નહીં. જોકે આજ ઠંડી હતી જ નહીં, પણ ઘરમાં વધારે લાગતી હતી. અને હવે હાંજ પડે થોડોક ઠંડો પવન આવે ને એવું લાગે છે. તો ડીમાર્ટમાંથી તો આપણે બપોરે જ આવતા જતા, પણ થોડોક વચ્ચે રેસ્ટ થતો હતો. તો હવે તમને બતાવું કે અમે ડીમાર્ટમાંથી શું ખરીદી કરીને આવ્યા છીએ. તો ડીમાર્ટમાંથી આપણે આ 3 મોજા લીધા હતા, અલગ ટાઈપના. એક આવા ને આ ટાઈપના. બસ આવા કંઈક મોજા લીધા આપણા માટે. અને ભાઈ માટે આવા 3 જોડી મોજા લીધા હતા, અલગ ટાઈપના. 6 જોડી મોજા લીધા. પછી એક અમૂલ ઘી, પછી આ બાસમતી રાઈસ. આપણે બિરયાની કે કંઈ કરીએ ને ત્યારે આ ચોખા કરીએ ને તો એકદમ મોટા લાંબા થાય અને બહુ જ મજા આવે ખાવાનું, એકદમ મીઠા થાય. તો તમે પણ ટ્રાય કરજો, મજા આવશે. તો આ એક ચોખા છે, આ છે મગફાડા, આ લીધા છે આપણે સિંગદાણા, ના એક કવર લીધું છે, પાઉચ, કે આપણે કાંઈ વસ્તુ રાખવી હોય કે કોલગેટ ને બ્રશ ને એવું કે લઈ જવામાં, કે કાંઈ કટલેરીની નાની વસ્તુ તો એમાં યુઝ થાય, એટલે આમ સાચવવામાં વાંધો ન આવે. તો હવે આમાં શું છે જોઈએ ચાલો. તો આમાં છે પાવડર, પછી આ છે શેમ્પૂ, અને આમાં તો હવે આંબલી છે, ખજૂર આંબલીની ચટણી બનાવી ત્યારે એનો યુઝ થાય. અને આ છે આપણી અળસી, મુખવાસ કરવા માટે અળસી. અને આ છે ખજૂર પાક માટેનો ખજૂર. આ ખજૂર પાકમાં નાખવા માટેનો ગુંદ. પછી આ ખજૂર પાકમાં યુઝ થાય. અને સવારે નાસ્તામાં પણ આલે મેરી બિસ્કિટ, અને ખજૂર પાકમાં પણ આપણે યુઝ કરશું. તો એને અમે લોકો ખજૂર પાક કરશું ત્યારે તો એની રેસીપી સાથે આપશું, તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના બિસ્કિટવાળા ખજૂર પાક થાય. તો આ મેરી બિસ્કિટ એના માટે છે. મોનેકો રેગ્યુલર માટે. સંતોષના ખાખરા, મેથી ખાખરા,
પાર્લેજી બિસ્કિટ પાર્લેજી બિસ્કિટ તો એવરગ્રીન મજા જ આવી રાખે. તમે જેટલી વાર ખાઓ એટલી વાર બહુ જ મજા આવે. અને એમાંય સવારે નાસ્તામાં ચા ને પાર્લેજી બિસ્કિટ હોય એટલે વાત જ જવાની બહુ જ મજા આવે. જોકે પાર્લેજી બિસ્કિટનો ચાનો નાસ્તો બહુ પહેલાંથી જોડાયેલો હોય છે તો જ, કારણ કે એમાં પાર્લેજીમાં સુગર હોય ને તો એ બધાને ચાની યારે ખાવાનું મન થાય, ચામાં બોળીને હાલો પાર્લેજી ખાઈ હતી. પણ બીજા બિસ્કિટ હોય ને તો આપણને એમ થાય કે આના ભેગા ચા ભેગા ભળશે નહીં મળે. પણ પાર્લેજી બિસ્કિટ અને ચાનું કોમ્બિનેશન એટલે જબરજસ્ત. તો આ મમ્મી માટે. બીજું શું છે? સાબુ છે, એક અડદની દાળ. તો બસ થેલી ખાલી. તો બસ ડીમાર્ટની ખરીદી આપણી કંઈક આટલી હતી. બહુ ઝાઝી કંઈ ખાવા પીવાની વસ્તુ નથી લીધી, કારણ કે બહારનું બને એટલું અવોઇડ કરીએ તો સારું આપણી હેલ્થ માટે. તો જોકે બહારનું તો ખાવાનું એટલું ઓછું જ કરી નાખ્યું, પણ હવે આપણે ડીમાર્ટમાં જઈએ એટલે આપણે એવું થાય કે ઓમાં ડિસ્કાઉન્ટ છે, ઓમાં ડિસ્કાઉન્ટ છે, ઓમાં ડિસ્કાઉન્ટ છે, તો આપણે લઈ લઈએ. પણ નહીં, બિસ્કિટમાં ને એમાં થોડુંક ધ્યાન રાખે ને તો વધારે સારું. જોકે આ બિસ્કિટ અમે એક તો ખજૂર પાક માટે લીધા છે, મેરી બિસ્કિટ, અને ઓલા બે તો નાના નાના પેકેટ લીધા છે કે ક્યારેક આપણને એવું મન થાય તો ક્યારેક ખાવા થાય. તો બસ આવું કંઈક છે. અને તમે પણ ધ્યાન રાખજો કે બને એટલું બહારનું ખાવાનું અવોઇડ કરો તો સારું, કારણ કે અત્યારની ખાણીપીણીના લીધે કેટલું થાય છે તમને પણ ખ્યાલ હશે. તો બસ આવું કંઈક છે. અને હવે રસોઈની તૈયારી કરશું. રસોઈમાં બનાવવાનો છે આપણે હાંડવો અને ખાટિયા ઢોકળા લગભગ, કારણ કે ખાટિયા ઢોકળા છે ને મમ્મીને ભાવે છે, મને ને ભાઈને હાવ ઓછા ભાવે છે. મને મારા ભાઈ માટે હાંડવો, અને મમ્મીને એવું લાગશે કે ખાટિયા ઢોકળા ખાવા તો ખાટિયા ઢોકળા કરી નાખશે, કારણ કે બેયનું ખીરું સેમ જ હોય છે, ખાલી બનાવવાની મેથડ અલગ હોય છે. તો બસ આવું કંઈક છે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમે હજી લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા દિવસ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.